હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો ને? યસ, બધા જ પૂછવાની હવે જરૂર નથી, પણ બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો. જો કે યસ, હવે મંડી પર જો નેક્સ્ટ મંથ એવી યસ આ મંથમાં જ તમારા યુનિટ ટેસ્ટ છે એની તૈયારી કરજો ને. યસ, આ બોર્ડની તૈયારીની પ્રમાણે જ તમારે પેપરો આપવાના છે. સો પ્લીઝ ડુ ધેટ થિંગ. વ્યવસ્થિત આખું રિવિઝન પણ થઈ જશે. ના, અહીંયા હવે આ ચેપ્ટરમાં સદિશ બીજગણિતમાં આપણે અત્યાર સુધીના 3 લેક્ચરોમાં ઘણી બધી મૂળભૂત માહિતી સદિશ વિશેનું ઘણું બધું આપણે સમજી લીધું છે. જે સદિશ શું કહેવાય, સદિશનું માન શું છે, સદિશનું દિશા શું છે, સદિશના પ્રકારો ડેફિનેશન છે પણ ધ્યાન રાખવાના છે એ બધી ડેફિનેશનો પ્રમાણે. પછી એમને સૂત્રના રૂપમાં કન્વર્ટ કરવા માટે આપણે સદિશનું ઘટક સ્વરૂપ જોયું હતું, સદિશનો અદિશ સાથેનો ગુણાકાર જોયો હતો. ઓકે, યસ. અહીંયા આપણે કોઈ પણ સદિશ હોય તો એ સદિશને દર્શાવવા માટે તો આપણે અવકાશમાંનું કોઈ પણ એક બિંદુ લઈ લઈએ, એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડીએ. તો સપોઝ બિંદુ પી છે અને ઉગમ બિંદુ ઓ, તો ઓપી દિશાયુક્ત રેખાખંડ ઓપી એ સદિશ કહેવાય, કારણ કે એની જે લંબાઈ છે એનું માન કહેવાશે. અને ઓપી જે પ્રમાણે બિંદુનું સ્થાન હશે એ પ્રમાણે જસ્ટ જે બતાવશે એક્સ વાય અને ઝેડ અક્ષને સાપેક્ષ જે ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા આપણે લીધા હતા, દિક ખૂણાઓ. ઓકે, અને એમના પરથી દિક કોસાઇનો અને દિક ગુણોત્તર એ કન્સેપ્ટ જે આપણે સમજ્યા હતા એ વસ્તુ એ દિશાને રિલેટેડ છે. એ આખું સદિશની દિશા. લંબાઈ એ એનું માન. લંબાઈ એ બીજું કઈ નહીં, આપણે અંતરસૂત્રથી મેળવી શકીએ છીએ. એક્સ એમના તફાવતનો વર્ગ, વાય એમના તફાવતનો વર્ગ, ઝેડ એમના તફાવતના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ એ આપણને યાદ મળી જાય. ઓકે, અને આપણે ઓપી હોય ને તો ઓપી ને ઘણીવાર સંકેતમાં આપણે આર ઉપર એરો અથવા તો એ ઉપર એરો એના દ્વારા દર્શાવીએ. તો કોઈ પણ સદિશને આપણે જ્યારે આર કે એ એરોથી એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે એના દ્વારા દર્શાવીએ તો એ બિંદુને, એ સદિશને સંગત જે બિંદુ છે એ બિંદુના યામ એક્સ વાય ઝેડ અને એને ઉગમ બિંદુ સાથે જોડતું સ્થાન સદિશ. યસ, એટલે કોઈ પણ સદિશ આપણે વ્યાપક રીતે આપેલા હોય ને, એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે, એનો અર્થ એ એનો સ્થાન સદિશ છે. એટલે કે યસ, એના પ્રમાણે બિંદુ ધ્રુવ આપણે દોરીએ અને બિંદુનું નિરૂપણ કરીએ અને તેને ઉગમ બિંદુ સાથે જોડીએ તો એ રીતે દર્શાવે છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઘટક સ્વરૂપ ખૂબ જ મહત્વ છે થ્રુ આઉટ ચોપડીમાં. હવે પછી જે બી આવશે બધું જ આપણે ઘટક સ્વરૂપમાં લખવાનું આવશે. ઓકે, એ ઘટક સ્વરૂપ એ બીજું કઈ જ નથી, એ દરેક સદિશનું સ્થાન સદિશ દર્શાવે. સ્થાન સદિશ એનો મતલબ એ સદિશ આપણે ઘટક સ્વરૂપમાં આવી જે કે એના જે સહગુણકો લખીએ છીએ એ અવકાશમાંનું બિંદુ અને એને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ, એવું આપણે સમજીને ચાલીએ. પછી સદિશોના સરવાળાનો, ત્રિકોણનો અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે લીધો. એના પ્રમાણે આપણે આગળ વધવાનું હોય. યસ, કોઈ પણ બે સદિશનો સરવાળો, એક સદિશની ટોચ કે એક સદિશનું અંત્ય બિંદુ અને બીજા સદિશનું પ્રારંભ બિંદુ ત્યાં જોડીને આપણે પછી જે સરવાળો શોધવાનો હોય, જ્યાંથી શરૂઆત કરીને પાછો અંત પર આવવાનું, એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય. ઓકે, સો આટલી વસ્તુ જોઈ લેવાની છે. એના સિવાય આ સદિશ સ્વરૂપ પરથી આપણે ઘટક સ્વરૂપ પરથી આપણે એનું માન કેવી રીતે શોધી શકીએ એ પણ આપણે જોયું. સમરેખતા સદિશોની કેવી રીતે નક્કી થાય એ પણ આપણે જોઈ લીધું. સમરેખ સમદિશ સદિશો એ વસ્તુ સમજવાનો છે, એ વસ્તુનો ફરક સમજવાનો. સમાન સદિશો શું છે, કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશનું સૂત્ર. યસ, આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એના સિવાય સદિશોના સરવાળા, બાદબાકી, સમાનતા, અદિશ સાથેનો ગુણાકાર. યસ, આ બધી જ વસ્તુ આપણે બેઝિક સમજ્યા છીએ ને, એ બધી જ વસ્તુનો હવે આપણે અહીંયા ઉપયોગ કરવાનો આવશે. અને યસ, સદિશોના પ્રકારના ડેફિનેશનો પર ધ્યાન રાખવાનું છે. ઓકે, ના અહીંયા આપણે અહીંયા દાખલા ગણવાના છે. બહુ જ સિમ્પલ વસ્તુ છે, બેઝિક વસ્તુ છે, શરૂઆત છે. અને યસ, આ બધી વસ્તુઓનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે, જે દાખલામાં અહીંયા ગણીશું. ઓકે, તો અહીંયા હું પહેલો દાખલો વાંચું છું. જો સદિશો એ એક્સ આઈ પ્લસ 2j પ્લસ ઝેડ કે અને સદિશ બી ઇઝ ઇક્વલ્સ ટુ 2i પ્લસ yj પ્લસ k સમાન હોય તો એક્સ વાય અને ઝેડ ના મૂલ્યો શોધો. ઓકે, નાવ હવે છે ને સમાનતા તો આપણે જોઈ લઈએ. તો સદિશ એના ઘટકો આ લખ્યા છે ને, એનો મતલબ શું થશે? આ સદિશ એ શું છે? તો યસ, અવકાશમાં કોઈ બિંદુના યામ x, 2, z હોય, એ બિંદુને મેં ઉગમ બિંદુ સાથે જોડ્યું અને જે
સદિશ બન્યો એ સદિશ એ છે. યસ, આવો અર્થ થાય. એ જ રીતે સદિશ બી બરાબર આ વસ્તુ લખ્યું છે ને, તો આનો અર્થ અવકાશમાંનું કોઈક બિંદુ એવું હોય કે જેના યામ x યામ 2, y યામ y, z યામ 1 હોય, એવા બિંદુને ઉગમ બિંદુ સાથે જોડીને જે દિશાયુક્ત રેખાખંડ બન્યો એ સદિશ બી. યસ, આ સ્થાન આ રીતે બતાવેલું હોય સ્થાન સદિશ દર્શાવતા, એટલે કે યસ એ બિંદુને સંગત, ઉગમ બિંદુને સંગત એ બિંદુ કઈ પોઝિશન પર છે, કઈ સ્થિતિમાં છે એ વસ્તુ દર્શાવે છે. ઓકે, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય. ઓકે, ના અહીંયા આ બે સદિશો સમાન હોય તો યસ, બે સદિશો ક્યારે સમાન હોય કે જ્યારે એમના અનુરૂપ ઘટકો સમાન હોય ત્યારે. અનુરૂપ ઘટક એટલે કે i સાથે i વાળો, j અને k, એટલે x, y અને z યામ સમાન હોય તો જ એ સમાન સદિશ કહેવાય. ઓકે, તો યસ અહીંયા આપણા પાસે x, y, z શોધવાના છે. આમાં x અને z છે ને આમાં y છે. યસ, અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. યસ, બે સદિશો સમાન હોય તો જ તેમના અનુરૂપ ઘટકો સમાન હોય. અહીંયા બે સદિશો આપણને આપ્યા છે. સદિશ એ બરાબર xi પ્લસ 2j પ્લસ zk અને સદિશ બી બરાબર 2i yj અને અહીંયા k. યસ, આ બંને સમાન હોય એટલે કે a બરાબર b ત્યારે જ લખાય ત્યારે અનુરૂપ ઘટકો એટલે કે x ઘટક, y ઘટક અને z ઘટક સમજાય. અહીંયા માટે x બરાબર આ ઘટકો સમાન કીધા છે આપણને, તો 2 એના પરથી y બરાબર 2 અને z બરાબર 1. ધેટ્સ ઇટ. સિમ્પલ બેઝિક વસ્તુ છે. ડેફિનેશન આપણે ફોલો કરવાની છે, આપણે જે ભણ્યા છે એ જ વસ્તુ છે, પણ આ બધી વસ્તુ આગળ જઈને આપણને કામ લાગશે. દાખલાની અંદર આ બધી વસ્તુ આપણે વાપરવાની આવશે, એ દ્રષ્ટિએ મહત્વનું છે. ઓકે, નેક્સ્ટ, જો સદિશો એ, હા, અને બીજી વસ્તુ અહીંયા હું ક્લિયર કરવાનું ભૂલી ગયો. અહીંયા આપણે જેટલા બી સદિશો જોયા છે ને અવકાશમાંના એટલે કે ત્રિપરિમાણમાંના જોયા છે. એ જ રીતે આપણા પાસે સમતલમાંનું પણ બિંદુ હોય x અને y અક્ષ પર, યામાક્ષો પરનું, એ પણ સદિશ થાય. એ સમતલમાંનો સદિશ કહેવાય. એમાં બે ઘટકો હોય, x અક્ષની દિશામાં અને y અક્ષની, એટલે કે i અને j. આ દાખલો એના પ્રમાણે છે. યસ, જે વસ્તુ આપણે અહીંયા લાગુ પાડીએ છીએ ત્રિપરિમાણ માટે કે અવકાશ માટે જે લાગુ પાડીએ છીએ એ જ વસ્તુ સમતલમાં પણ લાગે. એ જ સેમ રીતે એ વસ્તુ લાગે. જેટલા બી નિયમો હમણાં ભણ્યા, જેટલું આપણે એક્સપ્લેનેશન હમણાં અત્યાર સુધી ભણ્યા છે, એક્ઝેક્ટલી બધી જ વસ્તુઓનું જે સમતલમાંના સદિશો હોય એટલે કે જસ્ટ x અને y ઘટક હોય, z ઘટક ના હોય, યસ, એટલે એવા અહીં છે એ સમતલમાંના સદિશો કહેવાય. યસ, એ બધી જ વસ્તુઓ આને પણ લાગુ પડે છે. ઓકે, તો યસ, એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. જો સદિશો a બરાબર i પ્લસ 2j અને b બરાબર 2i પ્લસ j હોય તો સદિશ a નું માન બરાબર સદિશ b નું માન થાય. એ સવાલ પૂછ્યો છે. બંનેના માન સમાન થાય એવું કહેવાય કે નહીં, જોવું પડે. કોઈ પણ સદિશનું માન એટલે કે એના જે પણ ઘટકો હોય x, y, z એ બધા જ ઘટકોનો વર્ગનો સરવાળો કરીને વર્ગ. યસ, કારણ કે આપણે મેં તમને કીધું છે સદિશ a બરાબર i પ્લસ 2j. આનો અર્થ શું થયો તો કે કોઈ એક બિંદુના યામ 1 અને 2 હશે સમતલમાંનું, એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડ્યું તો યસ, એ બિંદુ જે દિશાયુક્ત રેખાખંડ બન્યો એ સદિશ a કહેવાયો. અને એ સદિશની લંબાઈ એ એનું માન કહેવાશે. ઓકે, માનને સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ. એટલે યસ, માન એ બીજું કઈ નહીં, અંતર સૂત્રનો જ ઉપયોગ આપણે કરવાનો છે અને આને એઝ ઇટ બિંદુના યામ છે એવું સમજીને આપણે ચાલવાનું છે અને ઉગમ બિંદુથી જે અંતર છે એવું આપણે સમજવાનું. યસ, આગળ જતા આપણે બે બિંદુઓને જોડતો સદિશ જોઈશું ત્યારે એ કન્સેપ્ટ બે બિંદુને રિલેટેડ હશે અને બે બિંદુ વચ્ચેનું અંતર શોધીએ છીએ એ રીતે આપણે શોધવાનું હોય, એ આપણે આના પછી જોવાનું છે. હું તમને બતાવું છું. અત્યાર સુધી બધા જ જે સદિશો આપણે જોઈ રહ્યા છે એ બધા જ સ્વતંત્ર રીતે બધા સ્થાન સદિશો છે, એટલે બધા જ ઉગમ બિંદુને સાપેક્ષ જોઈ રહ્યા છીએ આપણે. ઓકે, તો યસ, અહીંયા બીજું કઈ જ નહીં, સદિશ a નું માન બરાબર વર્ગમૂળમાં એના ઘટકો i સાથેનો સહગુણક હોય 1 એટલે કે 1 નો વર્ગ, j સાથેનો ઘટક 2 અને આ
એકચ્યુઅલી સમતલ XY માના સદિશો છે. ઓકે, અને આ અવકાશમાંનો સદિશ છે. અહીંયા વર્ગમૂળમાં 5. અને એ જ રીતે સદિશ બી નું માન બરાબર વર્ગમૂળમાં આનો સહગુણક એટલે કે અહીંયા 2 નો વર્ગ જેનો સહગુણક 1 એટલે કે 1 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 5 માટે અહીંયા એનું માન સદિશ એનું માન બરાબર સદિશ બી નું માન છે. એ આપણે થઈ ગયું. હવે સદિશો સમાન છે એટલે જો બે સદિશના માન સમાન હોય તો એ સમાન સદિશો ના કહેવાય. સમાન સદિશો ક્યારે કહેવાય કે એમના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. અનુરૂપ ઘટકો એનો અર્થ અહીંયા આઈ સાથેનો સહગુણક 1 છે, અહીંયા આઈ સાથેનો સહગુણક 2 છે. બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી. અહીંયા 1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2. આ ઘટક સમાન નથી. ઓકે, અને એમ પણ જોવા જઈશું તો આ થશે બિંદુ 1 2 અને આ થશે બિંદુ 2 1. બંને ભિન્ન બિંદુઓ છે કે નહીં? તો કે યસ, બંને ભિન્ન બિંદુઓ જ છે. ઓકે, એટલે ભિન્ન સદિશો છે. એટલે અહીંયા સમાન સદિશો નથી અને દિશા બી ભિન્ન છે. ઓકે, યસ, અહીંયા અનુરૂપ ઘટકો સમાન નથી માટે આપેલ સદિશો સમાન નથી. ઓકે, માન સરખું થાય એ કઈ શરત નથી. એકચ્યુઅલી આમ જોવા જાય તો માન અને દિશા બંને સમાન હોવી જોઈએ. અથવા તો યસ, બહુ સાદા શબ્દમાં જ્યારે ઘટક સ્વરૂપ જોઈએ છે ત્યારે ઘટક સ્વરૂપમાં અનુરૂપ ઘટકો સમાન હોય તો જ સમાન સદિશો કહેવાય, બાકી સમાન. એટલે આજે અલગ અલગ કન્સેપ્ટ હું બોલતો જઉં છું ને, એ ક્યાંક ને ક્યાંક આપણું વર્ણન કરેલું હોય એના પ્રમાણે આપણે એ વસ્તુનો ઉપયોગ કરવાનો આવતો. યસ, આ નાની નાની વસ્તુઓ છે કે જે તમારે ધ્યાન રાખવાની હોય છે. ઓકે, તો યસ, એના પ્રમાણે આ વસ્તુ કરવાની છે. લાસ્ટ જોઈએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, MCQ ની દ્રષ્ટિએ મહત્વનો છે અને ઘણી વાર પૂછાઈ પણ ગયો છે. ઓકે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. સદિશ A બરાબર I-2 જેની દિશામાં જે સદિશનું માન 7 એકમ હોય તેવો સદિશ શોધો. ઓકે, યસ, અહીંયા આપણે સદિશ A ની દિશામાં જ બીજો સદિશ શોધવાનો છે, પણ એવો સદિશ શોધવાનો છે કે જેનું માન 5 એકમ. એમ જો સદિશ એનું માન કેટલું થશે તો કે વર્ગમૂળમાં 5. આપણને કેવું જોઈએ? 7 માન વાળું. તો યસ, એના માટે શું કરવાનું? સદિશ A ની દિશામાં એકમ સદિશ શોધવાનો. કારણ કે સદિશની દિશામાં જ રાખવાનું, એની દિશા સમાન થવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. એટલે આપણે સદિશ A ની દિશામાં એકમ સદિશ શોધવાનો. એટલે સદિશ A ની દિશામાં એકમ સદિશ શોધવાનો મતલબ એવો સદિશ શોધીએ છીએ કે જેનું માન 1 છે અને દિશા સદિશ A ની છે. ઓકે, યસ, હવે કેવું જોઈએ? 7 એકમ. તો એકમ સદિશને જો તમે 7 વડે ગુણશો તો જે સદિશ મળશે એ A ની દિશામાં 7 એકમ વાળો, જેનું માન 7 એકમ છે એવો સદિશ કહેવાય. ઓકે, સો યસ, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આ ધ્યાન રાખવાનું છે. ઓકે, અને હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું, કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ એ બીજું કઈ નહીં, તે સદિશની દિશા માત્ર બતાવે છે. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ થિંગ. કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ એ બીજું કઈ જ નહીં, તે સદિશની દિશા માત્ર એ બતાવે છે, દિશા બતાવવાનું કામ કરે છે. ઓકે, માન તો એક જ એકમ હોય એટલે માન સાથે લેવા દેવાની, એ એક જ એકમ વાળું છે, તટસ્થ ઘટક વાળું છે. ઓકે, એ જ રીતે કોઈ પણ સદિશના દિક કોસાઈનો, ઓકે, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા હોય અને આ ત્રણેયને આપણે સદિશના સ્વરૂપે દર્શાવીએ તો એ પણ એકમ સદિશ જ દર્શાવે. એટલે આમ જોવા જઈએ ને, કોઈ પણ સદિશના દિક કોસાઈન, આપણે યસ દિશાના કન્સેપ્ટ માટે દિક કોસાઈનો ભણ્યા જ હતા, અને અહીંયા એકમ સદિશમાં હું આખું રૂપાંતરણ કરું છું કે એકમ સદિશ એ પણ બીજું કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ એક બીજું કઈ નથી, તે સદિશની દિશા માત્ર દર્શાવે છે. એટલે અહીંયા કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા પણ દિશા બતાવવાનું જ કામ કરે છે અને એ પણ એકમ સદિશ જ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં એ નોટ જોઈ છે. એટલે એમાં શું થશે? કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશના જે ઘટકો થશે ને, I, J અને K ના ઘટકો, એ બીજું કઈ નહીં, એ સદિશના દિક કોસાઈનો જ હશે. કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા જ હશે. ઓકે, જો આ વસ્તુ આ રીતે ઇન્ટરલિંક ઘણી વાર થતું છે અને આ કન્સેપ્ટ છે ને નેક્સ્ટ ચેપ્ટરમાં તમે સરને યાદ કરશો કે સરે અહીંયા થોડો સમય પણ લીધો હતો અને આ વસ્તુ બતાવી હતી. તો એ 7મા ચેપ્ટરમાં એનો કઈ રીતે ઉપયોગ થાય છે અને કેટલો ઉપયોગ થાય છે. ઓકે, યસ, એ દ્રષ્ટિએ 7મા ચેપ્ટર ભણવાની દ્રષ્ટિએ, આ તો એક્ઝામની દ્રષ્ટિએ તો
મહત્વનું છે જ, પણ સાતમા ચેપ્ટરની સાતમું નહીં, આના પછીનું 11મું ચેપ્ટર, સોરી ઇટ વોઝ માય મિસ્ટેક, 11મું ચેપ્ટર ત્રિપરિમાણીય ભૂમિતિ એ દર્શાવવા માટે, એ ભણવા માટે આ વસ્તુ. હવે આ છઠ્ઠું ને સાતમું એકચ્યુઅલી મને એટલા માટે પહેલા બે પાર્ટમાં આ રીતે છઠ્ઠું સાતમું આ ચેપ્ટર આવતું હતું એટલે. ઓકે, નાઉ સો ધ થિંગ ઇઝ ધેટ અહીંયા આપણે આ વસ્તુ જોઈએ તો સેમેસ્ટર સિસ્ટમ હતી ને ત્યારે આ વસ્તુ હતી. ઓકે, નાઉ અહીંયા આ વસ્તુ 10મું ને આના પછી 11મું ચેપ્ટર. ઓકે, જે 11મું ચેપ્ટર ભણવાનું છે એના માટે આ ચેપ્ટર બેઝ બનશે, આધાર બનશે. આમાં જેટલી વસ્તુ ભણીશે એમાં જેટલો મજા આવશે એ તમને એટલું સરળ થઈ જશે 7મું ચેપ્ટર. ઓકે, સોરી 11મું ચેપ્ટર. ઓકે, સો નાઉ અહીંયા આપણે જોઈએ તો સદિશ એ ની દિશામાં જે સદિશનું માન 7 એકમ હોય એવો સદિશ શોધવાનો છે. તો યસ, પહેલા અહીંયા સદિશ એ ની દિશામાં એકમ સદિશ એ થશે એ કેપ. એ કેપ બીજું કઈ નહીં, સદિશ એ છેદમાં સદિશ એ નું માન. સદિશ એ શું છે તો કે i -2j છે. ઓકે, i કેપ -2j કેપ છેદમાં એ નું માન, સદિશ એ નું માન એટલે કે યસ 1 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ બરાબર અહીંયા i -2j છેદમાં વર્ગમૂળમાં 5. અહીંયા તમે છે ને બંને ઘટકની નીચે તમે આ વસ્તુ લખી શકો છો, અથવા તો તમે આને બહાર લખશો તો પણ કોઈ વાંધો નથી. યસ, બુકમાં બંને ઘટકોની નીચે લખેલું છે તો અહીંયા 1/√5i -2/√5 છે. આ સદિશ એ ની દિશામાં એકમ સદિશ આવ્યો. ઓકે, હવે આ જે એકમ સદિશ આવ્યો એને 7 વડે ગુણશો તો તમે સદિશ એ ની દિશામાં 7 માનવાળો સદિશ. ઓકે, એટલે અહીંયા માટે સદિશ એ ની દિશામાં 7 માન વાળો સદિશ એ બીજું કઈ નહીં 7 into a કેપ, કારણ કે એ નું મૂલ્ય એકમ સદિશ છે, એનું માન 1 છે અને ગુણ્યા 7 વડે ગુણશો. સદિશનું સ્વરૂપ છે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર આ પ્રકારનું છે, બીજું કઈ જ નથી, પણ આ રીતે એક્સટેન્શન આપેલું છે. 7 1/√5i -2/√5j. ઓકે, એટલે કે 7/√5i -2/√5j. આ થશે સદિશ એ ની દિશામાં 7 માનવાળા સદિશ. એ વસ્તુ આપણે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. અહીંયા હું એક્સટેન્ડ કરું તો બીજી વસ્તુ. ઓકે, આ એક્સટેન્શન છે. ઓકે, આનો અર્થ જો સદિશની વિરુદ્ધ દિશામાં 7 માનવાળો સદિશ શોધવું હોય તો યસ, અહીંયા સદિશ એની વિરુદ્ધ દિશામાં 7 માનવાળો સદિશ તો બીજું કઈ નહીં -7 into a કેપ. That's it. ઓકે, કારણ કે સદિશ એની દિશા અને માઇનસ સદિશ એની દિશા એ પરસ્પર વિરુદ્ધ દિશા કહેવાય બેટા, બરોબર છે? તો યસ, આ રીતે કરવાનું છે. આ બાકીનું તમે કરી શકો છો, આગળનું તમે જવાબ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો જસ્ટ આ રીતે થોડું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજા બે દાખલા લખ્યા છે, જોઈ લઈએ. સદિશો એ બરાબર 2i + 2j - 5k અને સદિશ b બરાબર 2i + j + 3k ના સરવાળાને સદિશની દિશામાં એકમ સદિશ શોધો. એટલે અહીંયા આ બે સદિશોના સરવાળાની દિશામાં એકમ, એટલે કે પહેલા અહીંયા શું કરવાનું, આ બે સદિશોનો સરવાળો શોધવાનું. ઓકે, એ સરવાળો શોધીને જે જવાબ મળે એનો એકમ સદિશ, એટલે કે આ બે સદિશના સરવાળાની દિશામાં એકમ સદિશ, એટલું થાય. ઓકે, એટલે અહીંયા ધારો કે આ બેનો સરવાળો, ધારો કે c બરાબર a + b, આ બે સદિશનો સરવાળો. ઓકે, જે સદિશ છે, પછી આ જે સદિશ c નું મૂલ્ય મળે એના દિશામાં એકમ સદિશ એ આ બેના સરવાળાની દિશામાં એકમ સદિશ, કારણ કે c એ a અને b નો
સરવાળો છે. ઓકે, એટલે યસ અહીંયા 2i પ્લસ 2j માઇનસ 5k પ્લસ b 2i પ્લસ j પ્લસ 3k આ બેનો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે i વાળા સાથે i એટલે 2 પ્લસ 2i એટલે કે યસ આ થશે 4i 2 પ્લસ 1 છે એટલે કે 3j માઇનસ 5 પ્લસ 3 એટલે માઇનસ 2 કે યસ આ બે સદિશનો સરવાળો બન્યો માટે યસ એ એને બેની દિશામાં સોરી a પ્લસ b ની દિશામાં આ બે સદિશનો સરવાળાની દિશામાં કીધું છે ને આપણને તો યસ માટે a પ્લસ b ની દિશામાં એકમ સદિશ એટલે બીજું કઈ નામનો સરવાળો c છે એટલે કે c કેપ એટલે કે સદિશ c છેદમાં સદિશ c નું માન સદિશ c આપણા પાસે છે 4i પ્લસ 3j માઇનસ 2k છેદમાં સદિશ c નું માન એટલે કે યસ એના જે ઘટકો છે એના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ એટલે કે યસ અહીંયા 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ એટલે કે યસ c કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 4i પ્લસ 3j માઇનસ 2k છેદમાં વર્ગમૂળમાં 16 વત્તા 9 25 વત્તા 4 29 આ બધા ઘટકો નીચે મૂકી દઈએ તો 4 upon root 29i plus 3 upon root 29j minus 2 upon root 29k આ બે સદિશોની સરવાળાની દિશામાં એકમ સદિશ આ વસ્તુ થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ આવે જે મેં દિશા વિશે વાત કરી હતી એકમ સદિશ વિશે વાત કરી હતી અહીંયા આપણને બીજા રીતે પૂછે છે બીજું કઈ જ નથી. જોઈ લઈએ વાંચી લઈએ છે. સદિશ a બરાબર i પ્લસ 2j માઇનસ 2k ના દિક ગુણોત્તરો લખો અને તે પરથી દિક કોસાઇનની ગણતરી કરો. ઓકે ફાઇન. નાવ અહીંયા દિક ગુણોત્તર એટલે સદિશના જે ઘટકો છે એ જેના દિક ગુણોત્તરો એટલે કે યસ એ એક દિક ગુણોત્તર કહેવાય. બાકી આપેલ સદિશના કોઈ પણ પ્રમાણમાં સંખ્યા ઘટકોના પ્રમાણમાં કોઈ પણ સંખ્યા છે ને એના દિક ગુણોત્તરો એકચ્યુઅલી કહેવાય. ઓકે, એટલે યસ આ સદિશને કોઈ પણ શૂન્યતર અદિશ વડે આપણે ગુણીએ અને i જે કેના જે ઘટકો આવશે બધા જ ઘટકો એના દિક ગુણોત્તરો કહેવાય. દિક ગુણોત્તરને આપણે સ્મોલ a b c થી દર્શાવીએ છીએ. દિક કોસાઇનને આપણે સ્મોલ l m અને n થી દર્શાવીએ છીએ. આપણે રૂઢિ સ્વીકારેલી છે, સંકેતો સ્વીકારેલા છે એના પ્રમાણે જોવાનું છે. ઓકે, યસ અહીંયા સદિશ વ્યાપક રીતે લખીએ સદિશ r is equals to xi plus yj plus zk માટે દિક ગુણોત્તરો a b અને c a તે સદિશ r ના અનુરૂપ ઘટકો છે. ઓકે, અહીંયા સદિશ આપણે અહીંયા r વ્યાપક રીતે મેં લખ્યું છે. અહીંયા સદિશ આપ્યો છે i પ્લસ 2j માઇનસ 2k. ઓકે, તો યસ માટે અહીંયા દિક ગુણોત્તરો યસ સ્ટ્રેટ અવે આનો જે સહગુણક છે a બરાબર 1 b બરાબર 2 અને c બરાબર -2 છે. ઓકે, નાવ અહીંયા દિક કોસાઇન એ બીજું કઈ જ નહીં. જો દિક કોસાઇન તમારે યાદ રાખવું હોય તો જો કોઈ સદિશના ઘટક સ્વરૂપ xi plus yj plus zk હોય તો એના દિક કોસાઇન એ બીજું કઈ અને સદિશ r હોય તો યસ x છેદમાં સદિશ r નું માન એ cos આલ્ફા l, y છેદમાં સદિશ r નું માન એ એનો cos બીટા m અને z છેદમાં z ઘટકો જે હશે ભાગ્યા સદિશ r નું માન એ
કોસ ગામા અથવા તો એન. ઓકે, એલ એમ એન એ રીતે. ઓકે, ના એટલે અહીંયા પહેલા તો સદિશ એનું માન એ શું થશે તો કે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. ઓકે, યસ, 4 4 8 1 નો એટલે આ 3 થશે. માટે ડી કોસાઇન L બરાબર x જે ઘટક હશે એ છેદમાં સદિશ r નું માન સદિશ a નું માન x ઘટક શું છે આમાં 1 એટલે 1/3 m બરાબર y ઘટક છેદમાં સદિશ a નું માન યસ y ઘટક છે અહીંયા 2 એટલે કે યસ 2/3 અને n z ઘટક એ બીજું કહીશ અને z ઘટક છેદમાં સદિશ a નું માન z ઘટક અહીંયા શું છે -2. બી કેરફુલ, અહીંયા ચિહ્નો ધ્યાન રાખવાના છે. ઓકે, અર્થ એટલે માટે ડી કોસાઇનો જેને આપણે એલ એમ એન અથવા તો આપણે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. યસ, અમે ફર્સ્ટ લેક્ચરમાં તમને બતાવ્યું છે. યસ, એના પ્રમાણે ધ્યાન રાખવાનું છે. બીજું કંઈ જ નહીં. 1/3, 2/3 અને -2/3 અથવા સદિશ એનો એકમ સદિશ શોધો. એકમ સદિશના જે ઘટકો છે એ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા એ જ વસ્તુ. સદિશ એનો એકમ સદિશ એટલે કે યસ સદિશ એનું માન, સોરી સદિશ એ છે તો સદિશ એનું માન. સદિશ એ છે આપણા પાસે i +2 છે -2k. સદિશ એ નું માન આપણે શોધ્યું છે 3 1/3i પ્લસ 2/3j -2/3k. આ જ વસ્તુ આવી ગઈ. યસ, આ દિક કોસાઇનો બીજું કઈની દિશા દર્શાવે છે. એકમ સદિશ બીજું કઈ નહીં, જે તે સદિશની દિશા દર્શાવે છે. ઓકે, તો જસ્ટ આ રીતે આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. આ રીતે પણ તમે શોધી શકો છો. ધેર ઇઝ નો પ્રોબ્લેમ. કોઈ પણ સદિશના તમને દિક કોસાઇન શોધવાના કે હા, દિક ગુણોત્તર તો જે છે એ જ, જે ઘટકો છે એ બધા જ કહેવાશે, એના દિક ગુણોત્તરો કહેવાશે. અથવા તેનો કોઈ પણ ગુણાંક, કોઈ પણ શૂન્યતર અદિશ સાથેનો ગુણાંક એ બેના દિક ગુણોત્તરો અનંત હોય, દિક કોસાઇન અનન્ય હોય. કોઈ પણ દિશા અનન્ય રહેવાની, બદલાવાની નથી. હા, એ દિશામાં ઘણા બધા સદિશો મળે, એ બધા સદિશો એ બીજું કોઈ નહીં, દિક ગુણોત્તરના પ્રમાણમાં, બીજું કંઈ જ નથી. ઓકે, એ સદિશની દિશામાં કે સદિશની વિરુદ્ધ દિશામાં ઘણા બધા સદિશો આપણને મળે, જે પ્રમાણે તમે એડિશન જોડે ગુણો એના પ્રમાણે. યસ, એ વસ્તુ તમારે અનંત મળે. ઓકે, પણ દિક કોસાઇન દિશા તો એક જ દિશા બદલાય નહીં. એના દિક કોસાઇનોથી આપણે બતાવી દઈશું. દિક કોસાઇન શોધવું હોય તો યસ, આપેલ સદિશના અનુરૂપ ઘટકની નીચે એ સદિશનું માન મૂકીને તમે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા અથવા તો એલ એમ એન એ રીતે શોધી શકો. અથવા તો આપેલ સદિશનો એકમ સદિશ શોધી નાખવાનો. એકમ સદિશના જે ઘટકો છે એ જ એલ એમ અને એન છે. ઓકે, એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા છે, બીજું કંઈ જ નહીં. કારણ કે દિક કોસાઇનની દિશા દર્શાવે છે અને કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ છે એ પણ એ સદિશની દિશા માત્ર જ બતાવે છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ થોડી ધ્યાન રાખતા જાઓ. ઝડપથી આ વસ્તુ લખી લો. હવે આપણે જે મેં તમને કીધું હતું એ બે સદિશોને જોડતા સદિશ, બે બિંદુને જોડતો સદિશ. આપણે અત્યાર સુધી સ્થાન સદિશોની વાત કરી હતી. હવે બે ભિન્ન બિંદુ હોય તો એ બે ભિન્ન બિંદુને જોડતા સદિશને આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ છીએ કે એનું બીજગણિત આપણે સમજવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બે બિંદુઓને જોડતો સદિશ. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે સમજવાનું. અત્યાર સુધી આપણે સ્થાન સદિશનું જે લીધું છે, સ્થાન સદિશ એટલે કે અવકાશમાંનું કોઈ પણ બિંદુ હોય એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડે તો એ બિંદુનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કહેવાય. યસ, એ દિશાયુક્ત રેખાખંડ. ઓકે, એટલે અહીંયા આપણે એવા બે સદિશો હોય, એવા બે ભિન્ન બિંદુ હોય, બે બિંદુઓને જોડતો સદિશ આપણે જોઈએ. ઓકે, ના ધારો કે P
x1 y1 z1 અને q x2 y2 z2 એ અવકાશમાંના એટલે કે ત્રિપરિમાણમાંના કોઈ બે ભિન્ન બિંદુઓ છે. ઓકે, યસ. હવે અહીંયા બિંદુઓ છે એટલે બિંદુઓ P અને Q ને જોડતો દિશાયુક્ત રેખાખંડ PQ એ સદિશ PQ કહેવાય. જો આપણે જસ્ટ શરત છે O થી P દિશાયુક્ત રેખાખંડ. ઓકે, પ્રારંભ બિંદુ P હોય, અંત્ય બિંદુ Q એવું સદિશ. ઓકે, ના આના સિવાય આ બે બિંદુઓ છે તો આ બે બિંદુઓને સંગત આપણને સ્થાન સદિશ એટલે કે આ બે બિંદુઓને જો ઉગમ બિંદુ સાથે જોડીશું તો જે દિશાયુક્ત રેખાખંડ બનશે બિંદુ P અને Q ના સ્થાન સદિશો કેવા હશે. ઓકે, એટલે અહીંયા તથા બિંદુ P અને Q ને ઉગમ બિંદુ O સાથે જોડતા મળતા દિશાયુક્ત રેખાખંડ OP અને OQ એ બિંદુઓ P અને Q ના ઉગમ બિંદુ O ને સાપેક્ષ સ્થાન સદિશો કહેવાય. ઓકે, યસ. હવે છે ને આ આખી સિચ્યુએશન અહીંયા હું ડ્રો કરું. ત્રિપરિમાણ આપણે દોરવાનું છે. x y z ઉગમ બિંદુ કોઈ બે બિંદુ આપણે લીધા છે અહીંયા P x1 y1 z1 અને યસ અહીંયા Q x2 y2 z2 OP એ બિંદુ P નો સ્થાન સદિશ કહેવાશે અને યસ આપણે સદિશ એને સંકેતમાં એ એટલે આના અનુરૂપ ઘટકો વડે દર્શાવી શકીએ. એ જ રીતે આ OQQ નો સ્થાન સદિશ અને P અને Q ને જોડતા બે બિંદુને જોડતો રેખાખંડ આ સદિશ PQ થશે. યસ, હવે આપણે PQ શોધવાનું છે. ઓકે, યસ. એટલે અહીંયા માટે OP બરાબર યસ સ્થાન સદિશની જે બેઝિક ડેફિનેશન છે એના પ્રમાણે x1 y1 z1 એટલે કે OP ઘટક સ્વરૂપમાં આપણે લખી શકીશું x1i પ્લસ y1z પ્લસ z1k અને OQ is equals to x2i પ્લસ y2j પ્લસ z2k. જે અત્યાર સુધી તમને કહેતો આવ્યો છું જો મને સદિશ A બરાબર xi પ્લસ yj પ્લસ zk લખ્યું એનો મતલબ સદિશ A એટલે કે યસ એ બિંદુ xyz ને અનુરૂપ આપણે અવકાશમાં બિંદુ નિરૂપણ કરીએ એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડીએ તો યસ એ દિશાયુક્ત રેખાખંડ એ સદિશ A કહેવાય. યસ આપણે એ વસ્તુ જોઈ તો યસ એના આધારે આ જ વસ્તુ થઈ એનાથી રિવર્સ લખ્યું છે. બિંદુ આપેલું છે તો યસ ઉગમ બિંદુ સાપેક્ષમાં સ્થાન સદિશો આપણે આ રીતે લખી શકીએ. ઓકે, નાવ આકૃતિ પરથી યસ અહીંયા આપણે ત્રિકોણનું નિયમ આપી શકીએ છીએ. ત્રિકોણ માટે સરવાળાનો સદિશોનો સરવાળો માટે OP પ્લસ PQ બરાબર OQ એ વસ્તુ આપણે લખી શકીશું. ઓકે, આકૃતિ પરથી સદિશોના સરવાળા માટે ત્રિકોણના
નિયમ મુજબ યસ સદિશ ઓપી પ્લસ પીક્યુ બરાબર ઓક્યુ માટે આપણે સદિશ પીક્યુ માં ઇન્ટરેસ્ટ છે એટલે કરતા બનાવું તો યસ અહીંયા સદિશ ઓક્યુ માઇનસ સદિશ ઓપી યસ ઓક્યુ શું છે બિંદુ પી ક્યુ નો સ્થાન સદિશ ઓપી બિંદુ પી નો સ્થાન સદિશ એટલે યસ બે બિંદુઓ પી ક્યુ ને જોડતો સદિશ પી ક્યુ જેનો આરંભ બિંદુ પી અને અંત્ય બિંદુ ક્યુ હોય એનો સ્થાન સદિશ એટલે કે ક્યુ નો સ્થાન સદિશ માઇનસ બિંદુ પી નો સ્થાન સદિશ ઓકે અહીંયા આપણે આ વસ્તુ કિંમતો મૂકીશું તો ઓક્યુ બરાબર આપણા પાસે છે x2i પ્લસ y2j પ્લસ z2k માઇનસ op એટલે કે x1i પ્લસ y1j પ્લસ z1k ઓકે બે સદિશોની બાદબાકી એટલે કે અનુરૂપ ઘટકોની બાદબાકી x2 માઇનસ x1i પ્લસ y2 માઇનસ y1j પ્લસ z2 માઇનસ z1k આ થઈ ગયો તમારો સદિશ O યસ અહીંયા તમે લખી શકો તો આને રીતે લખી શકો સદિશ PQ એટલે કે બિંદુ Q નો સ્થાન સદિશ માઇનસ બિંદુ P નો સ્થાન સદિશ આ રીતે તમે લખી શકો છો યાની કે QP હોત ઓકે સદિશ QP તો P નો સ્થાન સદિશ માઇનસ Q નો સ્થાન સદિશ ઓકે એમાં x1 માઇનસ x2 y1 માઇનસ y2 z1 માઇનસ z2 એ વસ્તુ થતું સદિશ થઈ ગયું સદિશના ઘટકો સદિશ P ના ઘટકો x ઘટક x2 માઇનસ x1 y ઘટક y2 માઇનસ y1 અને z ઘટક z2 માઇનસ z1 તેનું માન એમના xy ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે કે યસ માટે તથા સદિશ PQ નું માન બરાબર વર્ગમૂળમાં x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square યસ આ બીજું કઈ નહીં તમે જે અંતર સૂત્ર ભણો છો એ જ વસ્તુઓ આવી ગઈ બે બિંદુઓ અવકાશમાં બે બિંદુને આમ x1 y1 z1 બીજા બિંદુનું નામ x2 y2 z2 હોય તો યસ એ બે બિંદુ વચ્ચેનું અંતર એ જો બિંદુ a b હોય તો યસ એમના x એમના તફાવતનો વર્ગ વત્તા y એમના તફાવતનો વર્ગ વત્તા z એમના તફાવતનો વર્ગના સરવાળાનું વર્ગમૂળ યસ એ જ વસ્તુ અહીંયા પણ આવી ગઈ સો જસ્ટ આ રીતે છે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે સમજ લે અહીંયા ઇન જનરલ તમને કોઈ પણ બે બિંદુ આપી દીધા સદિશ a અને b ને જોડતા સદિશનું સોરી a અને b ને જોડતા દિશાયુક્ત રેખાખંડને જે સદિશ બનાવે સદિશ ab તો યસ સદિશ b નો સ્થાન સદિશ માઇનસ સદિશ a નો સ્થાન એટલે કે યસ સદિશ b ને બિંદુ b ને ઉગમ બિંદુ સાથે જોડીએ અને જે સ્થાન સદિશ બનતું હોય એ સિમ્પલી ઉગમ બિંદુ સાથે તો કોઈ પણ સદિશને ઉગમ બિંદુ સાથે જોડશો તો યસ અને જનરલી સદિશો જે આપેલા હોય છે ને એ બધા સ્થાન સદિશોના સ્વરૂપમાં આપેલા હોય છે એટલે કે યસ ઉગમ બિંદુ સાપેક્ષનું સ્થાન ક્યાં છે એ જ વસ્તુ બિંદુ માત્ર દર્શાવતા હોય છે અહીંયા આપણે i j k થી એના x y અને z અક્ષ પરના ઘટકોને સમજીને આપણે કરતા હોઈએ છીએ કામ ઓકે તો જસ આ મહત્વનું છે આના પરથી આપણે વિભાજન સૂત્ર જોવાનું છે ઓકે યસ બે બિંદુને જોડતા રેખાખંડની વચ્ચે કોઈ ત્રીજું બિંદુ આવે અને એનો એ બિંદુનો સ્થાન સદિશ જે ત્યાં P અને Q ના સ્થાન સદિશ છે તો આ બંનેની વચ્ચે અથવા તો યસ અંતર વિભાજન કે બાહ્ય વિભાજન યસ વિભાજન સૂત્ર તમને ખબર છે અને આપણે જે બિંદુ માટે વાપર્યું છે ને એ જ સેમ વસ્તુ અહીંયા છે નવું કઈ નથી જસ્ટ નોટેશન દર્શાવવાની રીતે અલગ આવશે બાકી વસ્તુ મૂળે તો એ જ વસ્તુ કરવાની છે ઓકે જે આપણે સદિશો સ્થાન સદિશોના સંદર્ભમાં સમજવાનું છે જે આપણે બિંદુનું વિભાજન સૂત્ર જોયું જેમાં બિંદુના સંદર્ભમાં સમજતા હતા અહીંયા સદિશોના સ્થાન સદિશના સંદર્ભમાં સમજવાનું છે એટલો જ માત્ર ફરક છે બાકી વસ્તુઓ એ જ છે ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો આપણે વિભાજન સૂત્ર જોઈ લઈએ યસ સ્ટુડન્ટ અહીંયા આપણે વિભાજન સૂત્ર અને આ બી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જો કે
અંતસૂત્ર એના પ્રમાણેનું છે. આપણે વિભાજન સૂત્ર આગળ બિંદુને સાપેક્ષે વસ્તુ જોઈ છે એના પ્રમાણેનું છે. અહીંયા બિંદુની જગ્યાએ આપણે સદિશોના સ્થાન સદિશોનો વિચાર કરવાનો છે. ઓકે, કેવી રીતે આવે છે? પેટર્ન સેમ છે. અહીંયા ધારો કે પી અને ક્યુ એ અવકાશમાંના બે ભિન્ન બિંદુઓ છે. માટે ઓપી એ સુગમ બિંદુ સાથે જોડી આવે તો ઓપી અને ઓક્યુ એ બિંદુઓ પી અને ક્યુ ના સ્થાન સદિશ તરીકે દર્શાવી શકાય. યસ, હવે આપણે વિભાજન કરતું એટલે કે યસ અહીંયા બિંદુઓ પી અને ક્યુ સિવાયનું કોઈ બિંદુ આર એવું મળે કે જેથી તે બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું અંતર્વિભાજન કે બહિર્વિભાજન કરી શકે. આપણે જાણીએ છીએ કે આવું આપણને બિંદુ મળી શકે છે. યસ, પી અને ક્યુ ની વચ્ચેનું કોઈ પણ સ્થાન એક બિંદુ હશે એના સિવાય તો એ અંતર્વિભાજન પી અને ક્યુ ની બહારની સાઈડ હશે. ઓકે, યસ, બંનેમાંથી કોઈ પણ સાઈડ તો એ બહિર્વિભાજન કરતું બિંદુ કહેવાય. ઓકે, તથા ઓ આર એટલે કે આવું બિંદુ હોય એ બિંદુ આર નો ઉગમ બિંદુ ઓ ને સાપેક્ષ સ્થાન સદિશ કહેવાય. યસ, આપણે આ જે વિભાજન સૂત્ર છે એમાં આપણે આ ઓ આર એ શોધવાનું ઇન્ટેન્શન છે. ધારો કે હવે આપણે છે ને અહીંયા બિંદુઓ નથી લીધા. અહીંયા ધારો કે ઓપી બરાબર સદિશ એ એટલે યસ આપણે સદિશ એ થી દર્શાવું, સંકેતથી દર્શાવું, બીજું કઈ નહીં. બાકી ઓપી એ બીજું કઈ નહીં. જો બિંદુ પી ના યામ x1 y1 z1 હોય તો એ સદિશ એ બીજું કઈ જ નહીં x1i પ્લસ y1j પ્લસ z1k. યસ, આ વસ્તુ એ જ રીતે ઓક્યુ બરાબર બી અને ઓ આર બરાબર સ્મોલ આર. અહીંયા બીજું કઈ જ નથી. જે રીતે ઓપી સમજાયું એ રીતે ઓક્યુ ને ઓ આર. જો આર ના બિંદુઓ એક્સ વાય અને ઝેડ, આર બિંદુના યામ એક્સ વાય ઝેડ હોય તો યસ ઓ આર એટલે કે આર એ બીજું કઈ જ નહીં xi પ્લસ yj પ્લસ z કે યસ આ વસ્તુ છે. ઓકે, એટલે અહીંયા આપણે બે વિકલ્પો વિચારવાના. યસ, વિકલ્પ 1 આર એ PQ નું અંતઃ વિભાજન કરતું બિંદુ હોય. ઓકે, યસ, એટલે આ રીતે અંતર વિભાજન. હવે આપણે આકૃતિ દોરીએ. ઓ એક્સ વાય ઝેડ અહીંયા આપણે કોઈ બે બિંદુ લીધા છે પી અને આ ક્યુ. યસ, ઓપી નો સ્થાન સદિશ આપણે લીધો છે એ, ઓક્યુ ને આપણે દર્શાવ્યું છે સદિશ બી વડે. આ બે ને જોડતો રેખાખંડ ઓકે એના પરનું કોઈ બિંદુ છે આર, એને આપણે ઉગમ બિંદુ સાથે જોડીશું તો સદિશ કેવાશે આર. આપણને આ શોધવાનું છે. ઓકે, એટલે અહીંયા ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન થવું જોઈએ. અહીંયા આ રીતે સદિશો દર્શાવીએ. ઓકે, પીક્યુ સદિશ આપણે લીધો છે ને. ઓકે, બરાબર છે.
આ દિશા આપણે લઈએ તો અહીંયા યસ ધારો કે બિંદુ આ એ દિશાયુક્ત રેખાખંડ PQ ને M જેમ N ગુણોત્તરમાં વિભાજન અંતઃ વિભાજન કરતું બિંદુ છે એટલે યસ PQ છે એટલે P થી Q આ M અને આ N ઓકે ના અહીંયા આપણે જોઈશું તો PR અને RQ આપણે આ વસ્તુ લીધી છે ઓકે માટે આકૃતિ પરથી PR છેદમાં RQ બરાબર M છેદમાં N ચોકડી ગુણાકાર કરીશું તો N PR બરાબર M RQ એક આ પરિણામ આવ્યું હવે આપણે અહીંયા બે ત્રિકોણ બનશે ત્રિકોણના નિયમો બનશે એક OPR અને બીજું ORQ યસ આપણે આ શોધવાનું છે આ બંનેના સંદર્ભમાં આ બંને ત્રિકોણમાં જે સામાન્ય વસ્તુ છે OR એને આપણે લઈએ આકૃતિ પરથી ત્રિકોણના સરવાળા સદિશોના સરવાળાનું જોઈએ સદિશોના રીતે જ વાત કરીએ ત્રિકોણ OPR માટે OP સદિશ પ્લસ PR સદિશ બરાબર OR સદિશ થશે ઓકે નાવ અહીંયા PR ને કરતા બનાવીએ તો OR માઇનસ OP આ વસ્તુ લખાશે ઓકે નાવ અને હજુ બી OR ને OP આપણને ખબર છે તો યસ OR એટલે સદિશ આપણે લખ્યું છે R OP બરાબર એ લખ્યું છે તો યસ અહીંયા માટે PR is equals to OR એટલે સદિશ R માઇનસ સદિશ યસ આ પરિણામ 2 એ જ રીતે આપણે બીજું ત્રિકોણ ORQ નો વિચાર કરીએ એ જ રીતે ત્રિકોણ ORQ માટે OR પ્લસ સદિશ RQ બરાબર સદિશ OQ આના પરથી આપણે લખી શકીએ RQ બરાબર OQ માઇનસ OR OQ એટલે B થશે માટે RQ બરાબર આ B OR બરાબર આપણા પાસે થશે R યસ PR અને RQ ના મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા PR અને RQ ના મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા આપણો ઇન્ટરેસ્ટ શું છે આ વિભાજન કરતા બિંદુનો સ્થાન શોધીશ એટલે કે R એ શોધવાનો છે તો યસ અહીંયા N કૌંસમાં PR બરાબર મારા પાસે શું છે સદિશ R માઇનસ A ઇઝ ઇક્વલ્સ ટુ M સદિશમાં RQ એટલે કે B માઇનસ R અહીંયા આ અદિશ સાથેનો ગુણાકાર છે એટલે અહીંયા N R માઇનસ N A is equals to MB minus MR
આર વાળા સદીશો એક બાજુ બાકીના જમણી બાજુ એટલે યસ એન આર પ્લસ એમ આર ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી પ્લસ એન એ. આમાંથી આર કોમન નીકળશે એટલે કૌંસમાં લખાશે આર કૌંસમાં એમ પ્લસ એન ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી માઇનસ એન એ માટે આર બરાબર એમ બી પ્લસ એન એ છેદમાં એમ પ્લસ એન. પીક્યુ નું યસ જેના સ્થાન સદીશો અનુક્રમે એ અને બી છે. ઓકે, એનું એમ જેમ એન ગુણોત્તરમાં અંતર્વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ આર બરાબર એમ બી પ્લસ એન એ અપન એમ પ્લસ એન. યસ, એમ બી પ્લસ એન એ ભાગ્યા એમ પ્લસ એન. અહીંયા બીજું કઈ જ નથી. જો બિંદુ ક્યુ ના યામ x2 y2 z2 હોય અને બિંદુ p1 ના યામ x1 y1 z1 હોય તો તેનું એમ જેમ n ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ mx2 પ્લસ nx1 અપન m પ્લસ 1 my2 પ્લસ ny1 અપન m પ્લસ n m z2 પ્લસ nz1 છેદમાં m પ્લસ n. તો યસ આ જ વસ્તુ અહીંયા થઈ. એટલે યસ અહીંયા જો આ સમજવું હોય ને યસ આ તો એક્સપ્લેનેશન માટે લખું છું. જો બિંદુ પી ના એટલે અહીંયા આપણે જોવું હોય તો એમ બરાબર જે સજુ જ્યારે લખવું ને તો જો પીક્યુ ને જોડતો દિશાયુક્ત રેખાખંડ હોય તો એનું અંતર વિભાજન કરતું બિંદુ આર એટલે કે એમ જેમ એન ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ આર હોય તો તેનો સ્થાન સદિશ એટલે કે એમ ગુણ્યા બિંદુ ક્યુ નો સ્થાન સદિશ ધેટ ઇઝ અ બી પ્લસ એન બિંદુ પી નો સ્થાન સદિશ ભાગ્યા એમ પ્લસ એન. જે રીતે આપણે બિંદુઓના સાપેક્ષમાં એમ બિંદુ ક્યુ ના યામ વત્તા એન બિંદુ પી ના યામ છેદમાં એમ પ્લસ એન. ઓકે, ધેટ્સ ઇટ. આ જ વસ્તુ અહીંયા થઈ છે. આ જ વસ્તુ સિમ્પલી રીતે સમજવાનું છે. જો પી ક્યુ ને જોડતો દિશાયુક્ત રેખાખંડનો સદિશ પી ક્યુ હોય તેનું અંતર વિભાજન કરતું બિંદુ આર હોય એટલે કે અંતર વિભાજન કરતું એમ જેમ એન ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ આર હોય તો બિંદુ આર નો સ્થાન સદિશ એ એમ ગુણ્યા જે પીક્યુ છે પીક્યુ નો અંત્ય બિંદુ ક્યુ છે એમ ક્યુ નો સ્થાન સદિશ પ્લસ એન પી નો સ્થાન સદિશ એટલે કે એ ભાગ્યા એમ પ્લસ એન. જે રીતે અહીંયા આપણે બે બિંદુઓ પી અને ક્યુ આપેલા હોય કે જે રીતે જો બિંદુ પી ના યામ x1 y1 z1 અને ક્યુ ના યામ x2 y2 z2 હોય તો રેખાખંડ PQ નું m જેમ n ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુ R ના યામ બરાબર m બિંદુ Q ના યામ પ્લસ n બિંદુ P ના યામ ભાગ્યા m પ્લસ n. That's it. બિંદુ Q ના યામ એટલે કે x2 y2 z2 P ના યામ એટલે કે x1 y1 z એટલે કે mx2 plus nx1 ભાગ્યા m plus n my2 plus ny1 છેદમાં m plus 1. યસ, આ જ વસ્તુ અહીંયા થઈ. સેમ આ વસ્તુ છે, નવી કઈ જ વસ્તુ નથી. અહીંયા આપણે જે બિંદુના સાપેક્ષે વાત કરતા હતા ને એ વસ્તુ અહીંયા સ્થાન સદિશના સાપેક્ષે વાત થઈ રહી છે, બીજું કઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. બીજું કઈ જ હોતું નથી. સો બી કેરફુલ. આ રીતે અને આ જે વસ્તુ છે ને આ બાજુમાં હજુ બી બતાવી દઉં. આ પી ક્યુ આર x1 y1 z1 આ x2 y2 z2 અને યસ આના યામ હોય x y z અને જો m n હોય તો m બિંદુ q ના યામ પ્લસ n બિંદુ p ના યામ ભાગ્યા m પ્લસ n. એ જે બિંદુ r ના યામ આવી ગયા તો અહીંયા આ જ વસ્તુ છે. અંતર વિભાજન પર બિંદુ છે r છે m
ક્યુ નો સ્થાન સદિશ બી પ્લસ એન P નો સ્થાન સદિશ A ભાગ્યા n પ્લસ n. ઓકે, સો જસ્ટ ધીઝ આર ધ થિંગ્સ, ક્વાઇટ સિમ્પલ. જે બિંદુનું વિભાજન સૂત્ર છે એ જ રીતનું અહીંયા સદિશમાં પણ છે, ફક્ત અહીંયા સ્થાન સદિશની રીતે આપણે વાત કરવાની હોય, બીજું કઈ જ નહીં. ઓકે, સો જસ્ટ આ લખી લો. આ જ રીતે આપણે બહિર્વિભાજન કરતું પણ બિંદુ શોધી શકીએ છીએ. આ વસ્તુ અહીંયા આપણે આ જે લીધા છે નોટેશન એ વસ્તુ લઈશું. બીજો વિકલ્પ છે ફરક ઝડપથી જોઈ લઈએ, એટલે આ પોર્શન આપણો ફિનિશ થાય. ઓકે, જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે આર એ પીક્યુ નું બહિર્વિભાજન કરતો બિંદુ હોય અને અહીંયા આપણે લેવાનું તો છે, જે આપણે લીધું છે એ ઓપી એટલે કે એ, ઓક્યુ બરાબર બી અને ઓ આર બરાબર આર. આપણે આર શોધવાનું છે. યસ, આપણે ફિગર દોરીએ ઝડપથી. ઓ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, બિંદુ પી ક્યુ અને યસ બહિર્વિભાજન કર બિંદુ આર. ઓકે, યસ, અહીંયા આ સદિશ એ, સદિશ બી, યસ આ સદિશ આર. આપણે આ વસ્તુ જોવાની છે. ઓકે, ના યસ સદિશ પી ક્યુ નો પ્રોબ્લેમ, ના નથી. યસ, અહીંયા આપણે still you can આપણે ત્રિકોણ બનાવવાના છે ને. ઓકે, યસ આ ક્યુ આર. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો પી થી આર એમ જેમ એન ગુણોત્તર, એટલે આ એમ પી થી આર, આર થી ક્યુ એટલે કે આ એન. ઓકે, ના ઓકે, ધારો કે બિંદુ આર એ પીક્યુ નું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન બહિર્વિભાજન કરતું બિંદુ છે. ઓકે, એટલે અહીંયા આપણે આકૃતિ પરથી જોઈએ તો યસ સદિશની રીતે વાત કરીશું તો અહીંયા પી પી આર છેદમાં ઓકે ક્યુ આર પી આર છેદમાં ક્યુ આર એ વસ્તુ આપણે લઈશું. તો યસ એ થશે એમ બાય એન. ઓકે, નાઉ એ સારા પરથી મને આપણે લઈએ તો એન પી આર is equals to m q r. Okay. Now, અહીંયા આ આપણા પાસે પરિણામ એક આકૃતિ પરથી બે ત્રિકોણ વિચાર કરીએ ઓ પી અને આર. ઓ આર એટલે જેમાં આર આવતો હોય એ બને. ઓકે, આકૃતિ પરથી ત્રિકોણ ઓ પી આર ના અહીંયા ઓપી પ્લસ પી આર is equals to OR માટે PR is equals to OR minus OP. OR એટલે કે આપણા પાસે R છે, OP એટલે આપણા પાસે છે A. એ જ રીતે ત્રિકોણ
OQR. OQ plus QR is equals to OR માટે અહીંયા આપણે છે જરૂર QR ની. QR આ QR છે. OR minus OQ. OR that is આપણા પાસે છે R minus OQ એ આપણા પાસે B છે. યસ 1 2 3 પરથી and PR R minus સદિશ A is equals to M QR R સદિશ B and R minus NA is equals to MR minus MB. R વાળા આ બાજુ લઈ જઈશું અને આને આ બાજુ લઈ આવીશું તો MR minus NR is equals to MB minus NA. અહીંયા સદિશ R સામાન્ય નીકળશે એટલે M minus NR is equals to MB minus NA. Yes, અહીંયા સદિશ R બરાબર એટલે કે યસ સદિશ OR R નો સ્થાન સદિશ is equals to R is equals to MB minus NA M minus M. યસ ચિહ્ન અહીંયા બદલાયું બહિર્વિભાજન. યસ બિંદુમાં બી હતું. જો બિંદુ R એ બિંદુ P x1 y1 z1 અને PQ x2 y2 ને જોડતા રેખાખંડનું બિંદુ R એ બહિર્વિભાજન m જેમ n ગુણોત્તરમાં બહિર્વિભાજન બિંદુ કરતું બિંદુ હોય તો બિંદુ R ના યામ m ગુણ્યા બિંદુ Q ના યામ માઇનસ n ગુણ્યા બિંદુ P ના યામ છેદમાં m માઇનસ n. યસ એક્ઝેક્ટલી આ જ વસ્તુ અહીંયા PQ ને જોડતા દિશાયુક્ત રેખાખંડનું એ R આ બાજુ બી હોઈ શકે અથવા તો આ બાજુ પણ હોઈ શકે. બંને બહિર્વિભાજન કહેવાય. નો પ્રોબ્લેમ. ઓકે બંનેમાં આ વસ્તુ આવશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. અને યસ જો અહીંયા બે બિંદુઓ એક P અને Q ને જોડતા રેખાખંડનું બિંદુ એટલે કે એને જોડતા દિશાયુક્ત રેખાખંડ PQ નું બિંદુ R એ m જેમ n ગુણોત્તરમાં બે વિભાજન કરતું બિંદુ હોય તો બિંદુ R નું સ્થાન સદિશ OR એને આપણે સંકેતમાં સ્મોલ r વડે દર્શાવ્યું છે is equals to M બિંદુ Q નો સ્થાન સદિશ ઓકે માઇનસ n બિંદુ P નો સ્થાન સદિશ ભાગ્યા m માઇનસ n. યસ આ ધ્યાન રાખવાનું છે. ઓકે યસ આના પરથી એક સ્પેશિયલ કિસ્સો આવશે મધ્ય બિંદુનું. જો અંતર વિભાજનનું જે સ્પેશિયલ એમાં m બરાબર n આપણને મળે તો યસ અહીંયા વિશિષ્ટ વિકલ્પ તરીકે આપણે છેલ્લું લખી શકીએ વિશિષ્ટ વિકલ્પ. જો બિંદુ R એ દિશાયુક્ત રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હોય તો આ વિકલ્પ માટે m બરાબર n બરાબર 1 મળે કારણ કે એ મધ્ય બિંદુ એટલે બંને સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. ઓકે યસ બિંદુ R નો સ્થાન સદિશ R બરાબર યસ મધ્ય બિંદુ અંતર વિભાજન પ્રમાણે MB પ્લસ NA અપન M પ્લસ N. અહીંયા આપણે m અને n બંને 1 1 લેવાના છે. 1 into B 1 into A upon 1 plus 1 એટલે કે યસ A plus B by
આ વિશિષ્ટ વિકલ્પ કહેવાય. જો આર એ બે સદિશો પી અને ક્યુ ને જોડતા રેખાખંડ, જો પી નો સ્થાન સદિશ એ અને ક્યુ નો સ્થાન સદિશ બી અને એનું મધ્ય બિંદુ હોય આર, તો એનો સ્થાન સદિશ એ પ્લસ બી, પી નો સ્થાન સદિશ વત્તા ક્યુ નો સ્થાન સદિશ ભાગ્યા બે. યસ, આ એનો વિશિષ્ટ વિકલ્પ કહેવાય. ઓકે, તો યસ અહીંયા આપણે જસ્ટ ખાસ એવું જોઈ લીધું છે. અને યસ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિભાજન સૂત્ર ખૂબ જ મહત્વનું છે. આના પર દાખલાઓ આવી શકે છે, MCQ માં પણ આવી શકે છે અને યસ થિયરી પોર્શનમાં પણ આવી શકે છે. ઓકે, નાઉ અહીંયા સ્વાધ્યાય 10.2 ના યસ અમુક દાખલાઓ છે એ તમને હું ઓકે ફાઇન, વાંધો નથી, એટલા બધા તો છે નહીં. માન વાળું શોધવાનું છે, 4 વાળું, બીજું ત્રીજું તો દ્રષ્ટાંતનું છે. ઓકે ફાઇન, યસ હું તમને હોમવર્ક સારું એવું આપણે લખી શકીશું. આપણે દાખલા કર્યા છે એના પ્રમાણે હોમવર્ક સ્વાધ્યાય 10.2 માં એક્ઝામ્પલ 1, 4, 6, 7. ઓકે ફાઇન, 10. નો પ્રોબ્લેમ. 12. યસ, આટલું કરજો, કઈ વાંધો નથી. 1, 4, 6, 7, 10, 12 જે મેં દાખલા કરાયા છે એના પ્રમાણેનું છે, નવું કઈ જ નથી. જસ્ટ ઝડપથી આ સ્વાધ્યાય પતી જાય એવું છે. બેઝિક વસ્તુ છે, કરવાનું છે. વિભાજન સૂત્ર, બે બિંદુને જોડતા રેખાખંડનું સદિશ, યસ બે બિંદુ જોડતો સદિશ, આ બે વસ્તુઓ બરોબર ભણવાની છે, સમજવાની છે. એના પર દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરીશું. ઓકે, તો જસ્ટ આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું.